નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ, જે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। ધોરણ 12 માં ખૂબ જ મજાનું ચેપ્ટર એટલે પી વિભાગના તત્વો, જે ઇનઓર્ગેનિક નું ચેપ્ટર છે બેટા। પી વિભાગના તત્વો, પી બ્લોક્સ એલિમેન્ટ નો આપણે અભ્યાસ કરીશું। પ્રથમ આપણે એક વસ્તુ મિત્રો જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકને આપણે 4 વિભાગમાં વહેંચ્યું હતું બેટા। એસ, પી, ડી અને એફ વિભાગમાં વહેંચવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરી ગયા છીએ। જેમાંથી આપણો આજનો અભ્યાસ છે પી વિભાગના તત્વો। આપણે પી વિભાગ વિશેનો અભ્યાસ કરીશું। તો પી વિભાગમાં સામાન્ય રીતે સમૂહ 13 થી શરૂ કરી અને 18 સુધીનો સમાવેશ થાય છે, જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ બેટા। કઈ આવશે? NH2 NP 1 થી શરૂ કરી અને 6 સુધીના એલિમેન્ટ્સ ભરાય છે, પરંતુ એક તત્વ અપવાદ છે, હિલિયમ, કે જેની ઇલેક્ટ્રોનિક રચના 1s2 છે, છતાં પણ તેને પી વિભાગમાં મૂકવામાં આવે, પી વિભાગમાં ગણવામાં આવે છે। કારણ આપણે જાણીએ છીએ બેટા કે તે નિષ્ક્રિય વાયુ જેવા ગુણધર્મો ધરાવે છે, જેની વધુ અભ્યાસ આગળ ઉપર છે જ। બીજી વાત, હવે સમૂહ 13 અને 14 નો અભ્યાસ આપણે ધોરણ 11 માં કરી ચૂક્યા છીએ। એમાં ખાસ સમજવા માટે મેં તમને વાત કરી કે નિષ્ક્રિય યુગ્મ અસર સમૂહ 13, 14 માં બરાબર ધ્યાન આપશો। અહીંયા આપણે શરૂ કરવાનું છે સમૂહ 15 થી શરૂ કરી અને સમૂહ 18 સુધીની સંપૂર્ણ માહિતી મેળવીશું। ધોરણ 12 માં સમૂહ 15 થી 18 સુધીના 4 સમૂહોની માહિતી આપણે મેળવીશું। બહુ સરસ મજાનું છે, જેમાં આજે આપણે શરૂ કરીએ છીએ બેટા સમૂહ 15। સમૂહ 15 ની ચર્ચા આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે। સમૂહ 15, તો પ્રથમ તો આપણને દરેક સમૂહના એલિમેન્ટ્સ, તેના પરમાણ્વીય ક્રમાંક તથા તેની ઇલેક્ટ્રોન રચના ક્લિયર હોવી જોઈએ। ફરી એકવાર બરાબર ધ્યાન આપશો, પરમાણ્વીય ક્રમાંક હોવો જોઈએ મગજમાં। તે તત્વની સંજ્ઞા અને તેનું નામ તથા તે તત્વની ઇલેક્ટ્રોન રચના ક્લિયર હોવી જોઈએ। હું અહીંયા ફરીવાર બેટા લખી રહ્યો છું, 11માં પણ કમ્પ્લીટ કરાવી છે, છતાં પણ પરમાણ્વીય ક્રમાંક આપણે જાણીએ સમૂહ
15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે. આપણે જાણીએ તેનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. નામ છે નાઇટ્રોજન. 7 ઇલેક્ટ્રોન ભરવા છે એટલે હિલિયમમાં 2 નિષ્ક્રિય વાયુ, પછી શરૂ થાય 2s અને 2p. જો ભૂલી જાઓ મિત્રો તો 15 છે ને 2 + 3 મીન્સ s માં 2 અને p માં 3, માં 2 અને p માં 3. p ની એક સામાન્ય ખ્યાલની વાત કરું p ઓર્બિટલની બેટા, તો p ની પેટા કક્ષકો 3 ધ્યાન આપીશું. પેટા કક્ષકો 3 px py pz ત્રણમાં એક એક છે. જે હું આગળ ઉપર કહી રહ્યો છું કે અર્ધપૂર્ણ છે અને અર્ધપૂર્ણ હોવાથી વિશિષ્ટ સ્થાયીતા ધરાવે, મીન્સ સ્થાયી હોય છે. મીન્સ સમૂહ 15 ના તત્વો છે ને એની સ્થાયીતા સારી એવી હોય છે. ચલો એ પછી આગળ ઉપર ચર્ચા કરીએ છીએ. પહેલા પરમાણ્વીય ક્રમાંકની ચર્ચા કરી લઈએ. હવે આવે N પછી P બેટા. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ કહીએ છીએ આપણે. NP. આમાં 8 એડ કરી દેવાના. કેટલા આવે? 15 પરમાણ્વીય ક્રમાંક. હિલિયમ પછી આપણે જાણીએ છીએ નિયોન આવે, તો નિયોન મૂકી દેવાનો અને 2 ની જગ્યાએ 3s2 અને 3p3 મૂકી દેવાના. ચલો 8 એડ કર્યા. હવે 18 એડ કરીશું મિત્રો. 18 એડ કરો તો 15 ને 18 30 ને 3 33 નંબર પરમાણ્વીય ક્રમાંક. NP પછી આર્સેનિક, NPAS આર્સેનિક. હવે ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ. હિલિયમ નિયોન આર્ગન આવશે અહીંયા બેટા. તો શું આવશે આર્ગનમાં? 4s2 4p3. આપણે જાણીએ 4s ભરાય પહેલા આગળ કઈ કક્ષક ભરાઈ આવે? 3d કક્ષક, 3d10. ચલો ફરીથી અહીંયા 18 એડ કરીશું મિત્રો. તો હવે હું લખવાનો નથી, સીધો નંબર લખું છું. 51 NPAS તો SB એન્ટીમની. હિલિયમ નિયોન આર્ગોન તો અહીંયા ક્રિપ્ટોન આવશે. અહીંયા 4d10 આવશે. અહીંયા 5s2 આવશે, 5p3 આવશે. બીજી વાત, એક જો 18 બે વખત એડ કરી દીધા, 51 સુધી આવી ગયા. હવે 32 એડ કરીશું. આપણે જાણીએ 2 8 8 18 18, તો 8 એડ કર્યા, 18 કર્યા, 18. હવે 32 એડ કરીશું તો 32 પ્લસ 51 83. NPS SB તો BI આવશે, બિસ્મથ. ક્રિપ્ટોન પછી ઝેનોન આવે. 5 છે તો અહીંયા આવશે 6s2 6p3. 6 ની આગળ આવે બેટા 5d10 અને 5 ની આગળ શરૂ થઈ જાય અહીંયા 4f. 4f માં 14, 5d માં 10, 6s2 અને 6p3. ચલો 83 પછી આપણો કયો નંબર આવશે બેટા? બિસ્મથ આવી ગયું. આ નવું તત્વ છે મોસ્કોવિયમ. 83 માં 32 એડ કરો એટલે 115 નંબરનું તત્વ આપણું આવ્યું મોસ્કોવિયમ.
ઝેનોન આવ્યો તો બેટા એના પછી આવશે રેડોન, અહીંયા 6 ની જગ્યાએ 7p3, અહીંયા બી 7s2, અહીંયા 7 છે તો એનાથી એક ઓછો 6d10 અને એનાથી એક ઓછો એટલે 5f40. આ બરાબર યાદ રાખીશું મોસ્કોવિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ઓકે, હવે એક બીજી વાત સાથે સાથે જો યાદ રાખવા માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયન NPAS, SB, BI અને MC જેની યાદ રાખવાની ટ્રીક મેં જ્યારે ત્યારે ક્લાસમાં કીધી છે બેટા. ઓકે, ચલો આગળ. હવે જે તત્વો છે તેમના ગુણધર્મોની થોડી ચર્ચા કરવી છે. તો પ્રથમ બે છે ને યાદ રાખજો, બોથ આર નોન મેટલ, અધાતુ છે. બીજા બંને છે ને એ અર્ધધાતુ છે, સેમિકન્ડક્ટર્સ, અર્ધધાતુ. આ બંને છે ને એ વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. પરંતુ મોસ્કોવિયમ છે ને એ રેડિયો સક્રિય છે, માટે એનો અભ્યાસ વ્યવહારમાં યોગ્ય રીતે કરી શકાતો નથી. બીજું, તે અતિ અલ્પ પ્રમાણમાં મળી આવે છે, અતિ અલ્પ પ્રમાણમાં, માટે તેના બધા જ ગુણધર્મો જાણીતા નથી. માટે આપણે મોસ્કોવિયમનો આપણા સમૂહ 15માં ક્યાંય પણ અભ્યાસ કરીશું નહીં. ફક્ત ઇલેક્ટ્રોનિક રચના તેની યાદ રાખશો મિત્રો. ધાત્વીય ગુણધર્મો જોઈ લીધા. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક, એન્ટીમની બંને સેમી મેટલ, મેટલોઇડ કહેવાય જેને, અર્ધધાતુ છે. બિસ્મથ અને મોસ્કોવિયમ બંને વિશિષ્ટ પ્રકારનો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. હવે એક બીજી વાત સાથે સાથે કરી દઉં બેટા, જે ઉપર લખ્યું તે કે અહીં p ઓર્બિટલ છે, p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા છે. અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી તે સમૂહ 14ના તત્વો કરતા વધારે સ્થાયીતા ધરાવે છે. ઓકે બેટા. હવે નંબર 2, તેમનું પ્રાપ્તિ સ્થાન જોવું છે આપણે. દરેક તત્વના પ્રાપ્તિ સ્થાન વિશેની આપણે ચર્ચા કરીશું. અકરન્સ છે બેટા, ક્યાંથી મળી આવે છે આપણને? તો એક વસ્તુ તો આપણે ખાસ જાણીએ છીએ મિત્રો કે નાઇટ્રોજન, પહેલું ચલો નાઇટ્રોજન વિશેની ચર્ચા. હવે મારે આનો પ્રશ્નનો જવાબ ન આપવો જોઈએ. આપણે જાણીએ કે વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા હોય? વાતાવરણમાં તે એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો કેટલું હોય છે? 78%. ગુડ, તમને ખબર જ હશે 78% વાતાવરણમાં નાઇટ્રોજન રહેલો હોય છે. આપણને પૃથ્વીના પોપડામાંથી નાઇટ્રોજન કેવી રીતે મળી આવે છે? પૃથ્વીના પોપડામાંથી 2 નાઇટ્રેટ તરીકે મળી આવે છે. ધ્યાન આપીશું. એક છે NaNO3 નાઇટ્રેટ તરીકે, નાઇટ્રેટ છે જેને કહેવાય સોડિયમ નાઇટ્રેટ. બીજો છે KNO3 બેટા, જેને કહીશું
પોટેશિયમ નાઇટ્રેટ, એક છે સોડિયમ અને બીજો છે પોટેશિયમ નાઇટ્રેટ. પરંતુ સામાન્ય નામ ખાસ પૂછે તો દેટ્સ NaNO3 ને ચીલી સોલ્ટ પીટર કહીશું. ચીલી સોલ્ટ પીટર કહીશું. જ્યારે KNO3 ને ઇન્ડિયન સોલ્ટ પીટર કહીશું. યાદ રાખીશું આ. એક છે ચીલી સોલ્ટ પીટર, બીજું છે ઇન્ડિયન સોલ્ટ પીટર. લખ્યું હોય કે નીચેનામાંથી કયું સૂત્ર ઇન્ડિયન સોલ્ટ પીટરનું છે, આવડવું જોઈએ બેટા. પોટેશિયમ નાઇટ્રેટ. ઓકે, આગળ જોઈએ. નાઇટ્રોજન વિશેનો એક આપણો ખ્યાલ ખાસ છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્યાંથી મળી આવે છે? તો એમના બંધારણમાં એક ઘટક છે જે તમને ખબર જ છે, પ્રોટીન. તો બધા જ પ્રોટીન છે ને મિત્રો, એ એમિનો એસિડના બનેલા છે. બાયોલોજી વાળા મિત્રોને ખાસ ખબર હશે. અને એમિનો એસિડમાં નાઇટ્રોજન, એમિનો સમૂહ એટલે નાઇટ્રોજન, તો તેમાં પણ નાઇટ્રોજન રહેલો હોય છે. નંબર 2, બીજી ચર્ચા કરીએ મિત્રો, ફોસ્ફરસ. એન પછી પી ની ચર્ચા કરીએ, ફોસ્ફરસ. ચલો, ફોસ્ફરસ આપણને ક્યાંથી મળી આવે છે? તો તે ખાસ એપેટાઇટ વર્ગના ખનિજોમાં હોય. એપેટાઇટ શબ્દો સમજીશું. એપેટાઇટ ખનિજોમાં ખાસ ફોસ્ફરસ હોય છે, જેમનું સામાન્ય સૂત્ર, જેને કહેવાય જનરલ ફોર્મ્યુલા, Ca કેલ્શિયમ 9 PO4 ફોસ્ફેટ તરીકે આવ્યો 6 CaX2 હોય. જ્યાં X ફ્લોરિન લેવામાં આવે તો ફ્લોરેપેટાઇટ, ક્લોરીન લેવામાં આવે તો ક્લોરેપેટાઇટ, અને હાઇડ્રોક્સિલ સમૂહ લેવામાં આવે તો તેને હાઇડ્રોક્સી એપેટાઇટ કહે છે. ફ્લોરિન હોય બેટા CaF2 ખાલી તો ફ્લોરેપેટાઇટ, ક્લોરીન હોય તો ક્લોરેપેટાઇટ, OH હોય તો હાઇડ્રોક્સી એપેટાઇટ. ફોસ્ફરસ તો ફોસ્ફેટ તરીકે મળી આવે. પરીક્ષામાં એવું માગી લે કે ભાઈ ફોસ્ફરસ એ એપેટાઇટ ખનિજોમાં નીચેના કયા આયન તરીકે મળે છે? ફોસ્ફાઇડ, ફોસ્ફાઇટ, જે ના હોય વાય લખી દે 2-3. તો આપણને ખબર હોવી જોઈએ PO4 3- એટલે ફોસ્ફેટ આયન તરીકે મળી આવે છે. બરાબર યાદ આવે. બીજી વાત, હવે ફોસ્ફરસ આ ઉપરાંત આપણને બીજે ક્યાંથી મળી આવે છે? તો વનસ્પતિ અને પ્રાણીઓમાં ફોસ્ફરસ એ આવશ્યક ઘટક છે બેટા. અને તે તમને ખબર ના હોય તો કહી દઉં, હાડકાઓમાં અને જીવંત કોષોમાં રહેલો હોય. તો વનસ્પતિ તથા પ્રાણીઓમાં ફોસ્ફરસ એક આવશ્યક ઘટક છે. તે ક્યાં હોય? તો હાડકા તથા અન્ય જીવંત કોષોમાં રહેલો હોય. હાડકા તથા અન્ય જીવંત કોષોમાં રહેલો હોય છે. ફોસ્ફરસ વિશેનો આગળ ઉપર અભ્યાસ કરીશું એટલે હું તમને બીજી કેટલીક માહિતી આપીશ. નંબર 2 બેટા, બીજી વાત કે એનો એક ખાસ ઘટક જેને કહેવાય ફોસ્ફો. સમજો, પ્રોટીન ક્યાં હોય? તો દૂધ તથા ઈંડામાં હોય. દૂધ તથા ઈંડામાં ફોસ્ફોપ્રોટીન તરીકે મળી આવે છે.
હવે એક બીજી વાત, જેમના હાડકામાં નબળાશ હોય ને એમને ડોક્ટર દૂધ પીવાનું કહે છે ખાસ, જેથી તેમને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી રહે. મિત્રો યાદ રાખીશું. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ ત્રણની ચર્ચા ખાસ તે આ ત્રણ સંયોજનો ખાસ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. સલ્ફાઇડ ખનિજ તરીકે મળી આવે, S2- તરીકે. આ ઉપરાંત ઓક્સાઇડ તરીકે પણ મળે છે મિત્રો. ઓક્સાઇડ ખનિજ તરીકે પણ મળી આવે છે. અહીંયા જોઈ અકરન્સ એમની, દરેક તત્વ આપણને ક્યાંથી મળી આવે છે તે. ચલો આગળ જોઈશું મિત્રો. ચલો મિત્રો, હવે જોઈશું પરમાણ્વીય તથા આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય તથા આયનીય ત્રિજ્યાઓની ચર્ચા કરીશું બેટા. સરસ મજાના ટોપિકોની અહીંયા ચર્ચા આપેલી છે. પહેલો ટોપિક, કોઈ આપણે સમૂહની ચર્ચા કરવાની છે મિત્રો. આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ, નીચેની તરફ જતા, ઉપરથી આપણે નીચેની તરફ જઈએ તેમ તેના પરમાણ્વીય કદ વધે છે, કારણ કે નવો કોષ ઉમેરાતો જાય જતા પરમાણ્વીય કદ વધે છે. કારણ લખવું હોય તો નવો કોષ, બસ આટલામાં સમજી લો. n નું મૂલ્ય વધતું જાય એમ બી લખી શકાય. મુખ્ય ક્વોન્ટમાર્ક n વધે છે. વધુ વિગતે જો અભ્યાસ કરવો હોય તો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતામાં આપણા લેક્ચરમાં આપેલ જ છે બેટા. તો નવો કોષ ઉમેરાય, બરાબર સમજી લેજો. દરેક વખતે નવો કોષ ઉમેરાતો એટલે પરમાણ્વીય કદ વધે, ને પરમાણ્વીય કદ વધે છે માટે પરમાણ્વીય ત્રિજ્યામાં પણ વધારો થાય છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે. હવે બીજી વાત કે સહસંયોજક અને આયનીય ત્રિજ્યા પણ વધે. એટલા જ માટે કીધું કે સહસંયોજક તથા આયનીય ત્રિજ્યા વધે છે. એક સરસ મજાની વાત કરી છે મિત્રો કે N થી P તરફ જઈએ, નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જવામાં આવે તેમ સહસંયોજક ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે એટલે એનો વધારો ખૂબ જ મોટો હોય છે. પરંતુ આર્સેનિકથી AS થી બિસ્મથ તરફ જતા આ વધારો બહુ નોંધપાત્ર હોતો નથી. મીન્સ વધારો થાય પરંતુ એટલો બધો નોંધપાત્ર વધારો થતો નથી. જતા નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. કેમ? એક પ્રશ્ન છે બેટા, કેમ? તો આર્સેનિક થી બિસ્મથ તરફ જઈએ ને તેમ ભારે તત્વો બનતા જાય અને તેમાં D અને F કક્ષકોની હાજરી આવવા લાગે. માટે આ બહુ વધારો છે ને
એ બહુ મોટો જોવા મળતો નથી. કેમ? તો એના માટે પણ આપણા તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવડતી તેનું લેક્ચર જોઈ લેશો. તેમાં સંપૂર્ણ માહિતી આપેલ છે. તો વધારો જોવા મળે છે જે ભારે સભ્યોમાં, ભારે તત્વોમાં ડી અને કા ડી હોય અને અથવા બંને હોય અથવા એફ કક્ષકો સંપૂર્ણ ભરાયેલ હોય છે, ભરાયેલી હોય છે. અને સંપૂર્ણ ભરાયેલી હોય તેનું કેન્દ્ર તરફ આકર્ષણ વધુ હોય. ઓકે, માટે એન થી પી તરફનો સહસંયોજક ત્રિજ્યા વધે નોંધપાત્ર જોઈ શકાય, પરંતુ આર્સેનિક થી બિસ્મથ તરફ જતા વધારો થાય, પરંતુ એટલો મોટો વધારો જોવા મળતો નથી. ચાલો, નંબર 2, બીજો ટોપિક બેટા, આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી. પહેલા તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું તો એ ખબર હોવી જોઈએ. આયનીકરણ એટલે શું? હા, તો કોઈ બી XYZ કોઈ બી પરમાણુ હોય, એ વાયુરૂપ અવસ્થામાં હોય અને તે ઇલેક્ટ્રોન ગુમાવી અને કોઈ બી આયન બનાવે તો એને આયનીકરણ એન્થાલ્પી મીન્સ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરી અને જે આયન બનાવવો છે તે માટે જરૂરી ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહે છે. તો મારે અહીંયા આયનીકરણ કરવું છે, તો આપણે એક વસ્તુ ભણી ગયા મિત્રો હમણાં કે કોઈ પણ સમૂહમાં, સમજો હવે, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જેમ જઈએ, નીચે તરફ જતા પરમાણ્વીય કદ શું થતા હતા? વધે છે. ઉપર જ કહી દીધું હમણાં, પરમાણ્વીય કદ વધે છે. અને વધે છે માટે ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી ક્યાં જાય છે બેટા? આ ધારો કે સેન્ટર હોય, કદ વધે એટલે આની જગ્યાએ દૂર જતો જાય ઇલેક્ટ્રોન. આમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય અને જેટલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેટલું જ એનું આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો આ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકાય. માટે પરમાણ્વીય કદ વધે છે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે. પરંતુ એક બીજી વાત, હવે મેં તમને શરૂઆતમાં જ કહી દીધું કે પી કક્ષક છે આપણી, એમાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. આમાં એક ઇલેક્ટ્રોન px, py અને pz માં એક ઇલેક્ટ્રોન છે. મીન્સ અર્ધ પૂર્ણ ભરાયેલી છે. સમજો બરાબર, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે માટે તે વિશિષ્ટ સ્થાયીતા ધરાવે, વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. માટે પ્રથમ સમજી લેજો, સમૂહ 14 કરતા સમૂહ 15 નો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય. આ બરાબર કારણ અને સમજૂતી બંને છે. આમાં સમૂહ 14 કરતા સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું હોય.
ઊંચું હોય છે. બીજી વાત હવે મિત્રો કે એક કરતા વધુ આયનીકરણ કરીએ ત્યારે તો સમજી લેજો. હવે પ્રથમ આયનીકરણ ડેલ્ટા H(1) આયોનાઇઝેશન એના કરતો ડેલ્ટા H(2) આયોનાઇઝેશન હંમેશા વધારે હોય અને તેના કરતા ડેલ્ટા H(3) ઇલેક્ટ્રોન દૂર કરવા તેથી પણ વધારે ઉર્જાની જરૂર પડે છે, જેનો વિગતે ખ્યાલ આપણે આયનીકરણ એન્થાલ્પીમાં મેં તમને કહી દીધું તત્વોના વર્ગીકરણમાં આપેલો છે. બીજી વાત હવે વિદ્યુત ઋણતાની ચર્ચા કરવી છે બેટા. વિદ્યુત ઋણતા આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતા હંમેશા ઉપર વધારે હોય ને નીચે ઓછી હોય. તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે, સતત ઘટતી જ જાય છે. હવે આવ્યા બરાબર સમજીશું તેના બે પ્રોપર્ટીઝ, એક ભૌતિક ગુણધર્મો અને એક રાસાયણિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું. એના પહેલું બરાબર સમજી લઈશું ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં પ્રથમ ટોપિકની ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા બધા જ તત્વો બહુપરમાણુય છે, પણ નાઇટ્રોજન એકલો જ નાઇટ્રોજન તત્વ છે ને એ દ્વિપરમાણુય છે, જ્યારે અન્ય તત્વો બહુપરમાણુય છે. હવે કેવી રીતે એ હું જ્યારે ત્યારે તમને સમજાવીશ. બહુપરમાણુય છે મીન્સ નાઇટ્રોજન N2 બનાવે. અહીં અન્ય તત્વો ધારો કે ફોસ્ફરસ લઉં ને તો એ P4 બનાવે, બહુપરમાણુય હોય છે. ધાત્વીય ગુણધર્મ વિશેની ચર્ચા આપણે કરી ગયા. હવે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની ચર્ચા કરીશું. તો પહેલું સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ ને, સમૂહમાં એક જ હશે બેટા બધામાં, ઉપરથી નીચેની તરફ જતા તેમના ઉત્કલન બિંદુમાં વધારો થાય, ભારે કેન્દ્રો મળે બેટા. આથી તેમના ઉત્કલન બિંદુ વધે. તો પછી ગલન બિંદુમાં શું ફેરફાર થાય? તો યાદ રાખીશું ગલન બિંદુ આર્સેનિક સુધી AS સુધી વધે. વધે છે. ત્યારબાદ BI સુધી ઘટે છે, મીન્સ અનિયમિત વર્તણૂક જોવા મળે છે. અને છેલ્લો ખૂબ જ મહત્વનો ટોપિક એવું પૂછી લે કે સમૂહ 15 નું કયું તત્વ અપર રૂપ દર્શાવતું નથી? તો નાઇટ્રોજન સિવાયના, બહુ જ મહત્વનું છે આ, નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો, સમૂહ 15 ના બધા જ તત્વો અપર રૂપતા ધરાવે છે. ને અપર રૂપો કેવા હોય જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જેમ આવશે ટોપિક તેમ કરતા રહીશું. ઓકે મિત્રો, તો
આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે તેના રાસાયણિક ગુણધર્મોનો સરસ મજાનો અભ્યાસ કરીશું. તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.